અમને તો આવા સંકટના સમયે, અરે ત્યારે જ તો સમજાશે કે સાથ લેવા જેવો કૃષ્ણ સિવાય બીજો કોઈ નથી. તું જેના ભરોસે બેઠો છે એ તો સ્વાર્થના સંબંધો છે. એક કૃષ્ણ, એક ભગવાન એવો છે, તારા સંકટના સમયે તારી જોડે આવીને ઉભો રહેશે. એનો હાથ પકડી લે, એના ચરણ પકડી લે, સહજમાં તરી જઈશ. જ્યારે કોઈ મોટા કાર્યો કરતા હોઈએ છે દુનિયામાં, જ્યારે આ વલ્લભધામનું નિર્માણ થતું હતું, કેટલા પ્રકારના લોકો મળે અને કેટલા લોકો જોડાય. આમાં કેટલા લોકોનો સાથ છે. ઘણીવાર મંચ પરથી બધાના નામ લેવા સંભવ નથી હોતા. અહીંયાના લોકલ કારીગરો, લોકલ લોકોનો સાથ, કેવા લોકો આમાં જોડાયેલા, કલ્પનાય ન થાય. એક ઘટના મને તો એમ થાય કે આ વલ્લભધામ નિર્માણમાં જે ઘટનાઓ ઘટી એના નિમિત્તે એક પુસ્તક લખવું જોઈએ. કેવા પ્રસંગો બન્યા છે આ નિર્માણમાં. શ્રીનાથજી બાબા એમને નથી પધાર્યા, પણ બન્યા પછી એમ લાગે મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. ઘણી વાર વિચાર થાય, અમે તો સહજ સંકલ્પ કર્યો હોય કે પ્રભુ આવું કરાવે તો સારું, આમ થાય તો સારું, અને કેવલ બોલવા માત્રથી, કેવલ સંકલ્પમાં કેવા લોકો ભેગા થઈ જાય. એક ક્ષેત્રના કોઈ દાતાઓ આવે, કોઈ પુરુષાર્થ કરનારા આવે, કોઈ કારીગરો આવે, કોઈ વિશેષજ્ઞો આવે, અને સહજમાં એક સંકલ્પ ખાલી હોય, કેવું સર્જન બની જાય. એમ લાગે કરનારો તો કન્હૈયો જ છે. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है. हैरान है ज़माना, हर चीज़ मिल रही है. हैरान है ज़माना, हर चीज़ मिल रही है. मेरा आपकी कृपा से सब काम हो रहा. બોલો કૃષ્ણ કનૈયા લાલ की जय. પ્રભુ જ કરાવનારા છે. કરતુમ અકર્તુમ મન્યથા કરતુમ. વિશ્વની યાત્રામાં મેં તો જોયું છે, દુનિયાભરમાં કેવા સંજોગો સામે આવે, પણ એક નાનકડો સરખો સંકલ્પ એક બીજ રૂપે પેદા થાય. ન વિચાર્યું હોય, ન સામર્થ્ય હોય, આપણી એટલી કેપેસિટી પણ કદાચ આવા સર્જનની એ સમય ન હોય, પણ ઠાકોરજી ધારે અને એ ઈચ્છે ત્યારે કેવું સર્જી દેતા હોય છે. હું તો રોજ બરોજ મારા જીવનના અનુભવોમાં એ કૃષ્ણની કૃપાને માણી રહ્યો છું, અનુભવી રહ્યો છું. ક્યાંથી ઠાકોરજી કેવા કાર્યો કરાવે છે, અને એ જ કરનારો છે. અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે છે સુખદેવજીની સન્મુખ, મારા ઉપર જ ઠાકોરજીની કૃપા છે એમ નહીં. પરીક્ષિત મહારાજ કહે છે મારા પૂર્વજો ઉપર પણ કેવી કૃપા ભગવાનની. પરીક્ષિત મહારાજે એવું કયું પુણ્ય કર્યું કે એને કથા મળી? વિચાર કર્યો ક્યારે? પરીક્ષિતે કોઈ એવું સત્કર્મ કર્યું કે એને કથા મળે, ભગવાન મળે, સુખદેવજી મળે? પાપ કર્યું હતું, ઋષિનો અપરાધ કર્યો હતો, શ્રાપ લાગ્યો કે 7મા દિવસે મૃત્યુ થશે. એવું કયું પુણ્ય કે યજ્ઞ કરીને આવેલા કે એમને બદલામાં કથા મળે, ભગવાન મળે? વિચાર કરો, કેમ સુખદેવજી મળ્યા, કેમ ભાગવતજી મળ્યા? પરીક્ષિતનું પોતાનું સત્કર્મ નહોતું, એના પૂર્વજોની ભક્તિ હતી જે અંત સમયે સામે આવીને ઊભી રહી. અહીંયા યાદ કરે છે પરીક્ષિત મહારાજ, કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. કેવા તિમિંગલો મહાભારતના યુદ્ધના સમયે કૌરવની સેનામાં હતા,
પાંડવોની સેના 7 અક્ષોહિણી 11 અક્ષોહિણી સેના સામે કેવા કેવા ચિરંજીવીઓ સામે ઉભા હતા. એ ભીષ્મજી હોય, દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, અશ્વત્થામા હોય, જેને કોઈ મારી ન શકે, છતાંય પાંડવો જીતી ગયા. કેમ? એક વસ્તુ યાદ રાખજો વૈષ્ણવો, જ્યાં ટોળું હોય ત્યાં શક્તિ નથી હોતી, ત્યાં વિજય નથી હોતો. જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિજય હોય છે. નહીં તો કૌરવ જીતી જાત. જો સંખ્યા જ ગણવાની હોત તો ટોળું ત્યાં વધારે હતું સામે પક્ષે. વિજય ત્યાં હોય છે જ્યાં કૃષ્ણ હોય છે. એટલે જીવનમાં પણ સંકટ આવે ત્યારે મારી જોડે કેટલા અને કોણ કોણ ઊભા છે ગણવામાં સમય વ્યતીત ન કરતા, પણ ભગવાન મારી સાથે છે કે નહીં એટલું બાજુમાં જોઈ લેજો. જો એ બાજુમાં દેખાય તો સમજી લેજો તમારો વિજય નિશ્ચિત છે. ભગવાન તમારી સાથે છે કે નહીં એનો વિચાર કરજો. કોઈ મહાપુરુષ, કોઈ ભક્ત, કોઈ ભગવદ રૂપ જો તમારા જીવનમાં રહ્યું તો તમને કોઈ પરાસ્ત નહીં કરી શકે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. વિશ્વજી કહે ભગવાન કોણ છે? વિજયના સખા છે. અને ભગવાન જ્યાં હોય ત્યાં એનો સખા હોય છે, ત્યાં વિજય હોય છે. પરીક્ષિત મહારાજ પર કૃપા થઈ પૂર્વજોની ભક્તિને કારણે આજે આપણે બધા પણ સુખી છીએ. એનું એક જ કારણ આપણા પૂર્વજોએ કરેલી ભક્તિ અને પુણ્યો છે. હંમેશા જ્યારે પણ જીવનમાં સફળતા મળે ત્યારે પોતાના પૂર્વજોને યાદ કરજો. ક્યાંક એમના કરેલા પુણ્યો મારી સામે આવીને ઊભા છે, ક્યાંક એમના આશીર્વાદ મને ફળી રહ્યા છે. જો આ બેની કૃપા થાય, એક પૂર્વજોની કૃપા અને બીજી કોઈ પુણ્યશાળીની કૃપા, એવાનો સંગ જીવનમાં જરૂર રાખજો જેના જીવનમાં અનેક પુણ્યોના સંચય થયા હોય. જો કોઈ મોટા માણસને જોઈને ઈર્ષા, કોઈ સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા કરવા કરતા એમ વિચારજો આણે ઘણા પુણ્યો કર્યા હશે, ભલે આ જન્મમાં નહીં પણ ગત જન્મમાં, પણ એના પુણ્યોને કારણે સુખી છે. આપણે કોઈ વસ્તુ લેવી હતી, મકાન લેવું હતું, ગાડી લેવી, આટલા પૈસા ખૂટ્યા, નહીં તો આપણું થઈ જાય. પૈસા ખૂટ્યા એનો વિચાર કરીએ છીએ, પણ ક્યાંક પુણ્યો ઓછા પડ્યા એનો વિચાર આપણને નથી થતો. સુખ પુણ્યથી આવે છે. જો બુદ્ધિથી અને પુરુષાર્થથી તમે વસ્તુ લઈ શકો, પણ એ વસ્તુ તમને સુખ જો તમારા પુણ્ય હોય ને તો જ આપે, નહીં તો મેળવેલી વસ્તુ જ દુઃખનું કારણ થઈ જાય. આપણે થાય એક બાળક થાય તો સારું, સંતતિ થઈ, પણ જો પુણ્ય ઓછા પડે તો એ જ સંતતિ દુઃખનું કારણ થઈ જાય. એમ થાય એક ઘર બની જાય તો બહુ સારું, બહુ મહેનત કરી, હોશિયારી કરી, બુદ્ધિ પુરુષાર્થ બધું જ વાપર્યું, ઘર બાંધ્યું, પણ પુણ્ય ઓછા હશે ને તો એ જ ઘર દુઃખનું કારણ થઈ જશે. પુરુષાર્થ અને બુદ્ધિથી ધન ભેગું કર્યું, પણ પુણ્ય ઓછા હશે ને એ જ ધન દુઃખનું કારણ થઈ જશે. એટલે કેવલ વસ્તુ મળી જાય એટલામાં વિરામ નથી હોતો, પણ એ વસ્તુ સુખનું કારણ બને ત્યારે એ ફળ આપે છે. સુખ ફળ છે, વસ્તુ ફળ નથી. દરેક વસ્તુઓ સાધન છે, કારણ કે તમને વસ્તુઓથી સુખ મેળવવું છે. દરેક દુનિયાના માણસને સુખથી જ લગાવ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણને લગાવ નથી હોતો, ન કોઈ વસ્તુ ન કોઈ વ્યક્તિથી. કારણ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ થવા લાગે ને તો સંબંધ તોડી નાખીએ. એ જ ગમતી વસ્તુ જો દુઃખ આપવા લાગે તો વેચી નાખીએ, ફેંકી નાખીએ, આપી નાખીએ. દરેકથી આપણને સુખ જોઈએ છે. સુખ જ ફળ છે. મૂળ વાત જે કરી રહ્યો હતો, પૂર્વજોની કૃપા, પૂર્વજોના પુણ્ય, પૂર્વજો ઉપર ભગવાનની કૃપાને કારણે પરીક્ષિતે કરેલા અપરાધથી પણ એને કથાનું ફળ મળ્યું છે. સુખદેવજી મળ્યા છે, ભાગવત કથા મળી છે. આ એવી દિવ્ય ગાથા છે જે પાપીને પણ તારનારી છે. જીવનમાં ગમે તેટલા પાપ હોય, ગમે તેટલા વ્યસન હોય, ગમે તેટલા દુષ્કર્મો થયા હોય, પણ ભગવાન પાસે જવાનો મોકો મળે તો પોતાના પાપને યાદ કરીને અટકી ન જતા. કારણ કે એક પરમાત્મા જ એવા છે જે આપણને પાપથી મુક્ત કરી શકે છે. પ્રભુ પાસે જવાનો મોકો મળે તો જૂના પાપોને યાદ કરીને અટકતા નહીં,
કારણ કે આ ક્ષણે, જે ક્ષણે ભગવાન પાસે જવાનો મોકો ને તક છે, જો ઘણીવાર વર્ષોની સાધના નથી તારી શકતી, પણ સામે આવેલી તકો તારી દેતી હોય છે. તમે હવેલીમાં ગયા હો, રોજ કોઈ માળાજી કરતું, પણ તમે એકદમ ગયા અને ફૂલ નથી, ફૂલ ઘરમાં તો ફૂલ નથી, અને તમે ઉભા હો, મારી પાસે કાર છે, ફૂલ લઈ જાઓ, અને તમે દોડતા કારમાં ગયા અને ફૂલ લઈને આવ્યા, અને ઠાકોરજી એ દિવસે એવા રાજી થઈ જાય કે એમના એવા આશીર્વાદ તમને મળી જાય કે તમારા સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. ઘણીવાર ક્ષણની તકો તારી દેતી હોય છે, એટલે આવેલી તકોને ગુમાવતા નહીં. એમના વિચાર, હું ક્યાં કાયમ આવા, હું ક્યાં કરું છું, હું ક્યાં, ના, સામે છે, પકડી લો. અવસર આવ્યો છે, ઝડપી લો. અરે આ તકો જ્યારે ઝડપી લઈએ છે ત્યારે આપણા અનંત જન્મોના પાપોના ભંડારને બાળી નાખે છે. પ્રશ્નો કર્યા છે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. આ ભગવાન મથુરા છોડીને વ્રજમાં કેમ ગયા? પ્રભુની માતાઓ કેટલી હતી? દ્વારિકામાં કેટલા વર્ષ નિવાસ કર્યો? એમની પત્નીઓ કેટલી હતી? કંસ તો મામા હતા, છતાં એને માર્યા કેમ? અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પ્રશ્ન કર્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન વિષ્ણુરાતમ. ત્યાં સુતજી વચ્ચેમાં બોલ્યા, કહ્યું કે પ્રશ્ન તો સુખદેવજી અને પરીક્ષિતની વચ્ચે છે, આ વચ્ચે સુતજી ક્યાંથી આવ્યા? તો કે જ્યારે ભગવાન વિશે પ્રશ્નો કર્યા ને તો સુખદેવજીની તો સમાધિ લાગી ગઈ, ભગવાનમાં મય થઈ ગયા. પ્રભુએ વિચાર કર્યો, અરે સુખદેવજી જો કથા બંધ કરી દેશે તો કથા અધૂરી રહી જશે, પરીક્ષિતનો ઉદ્ધાર કેમ થશે? એટલે હવે ભગવાન પોતે સુખદેવજીના હૃદયમાં આવ્યા, અને હવે આગળની કથા ભગવાન પોતે કહેવાના છે. સ ભગવાન અથ વિષ્ણુરાતમ. હવે તો ભગવાન પોતે દશમસ્કંદની ગાથા ગાવાના છે. ભૂમિ પર ભાર વધ્યો, અને ભૂમિ ઉપર ભાર વસ્તી વધવાથી નથી થતો, પાપ વધવાથી થાય છે. જે ઘરમાં બહુ પાપ થાય ને એ ઘરમાં ભાર થઈ જાય, અને ભારની નીચે બધાએ દબાઈ જાય. જીવનમાં કોઈ એક પુણ્યશાળીનો સંગ જરૂર રાખજો, જેની જોડે રોજ કેવલ જય શ્રી કૃષ્ણ કરશો ને તોય ચાલશે. કારણ કોઈ એક ભગવદી સાથે કરેલા જય શ્રી કૃષ્ણ પણ આપણા અનંત પાપોને સમાપ્ત કરનારા છે. અને એટલે નિયમપૂર્વક રોજ હવેલીમાં જાઓ, નિયમ બનાવો. કદાચ દર્શન બંધ થઈ ગયા હશે, પણ ત્યાં બેસેલા કોઈ વૈષ્ણવ જોડે જય શ્રી કૃષ્ણ થઈ ગયા ને તોય ઠાકોરજી હાથ લાંબો કરીને માથે આશીર્વાદ આપી દેશે. આ પ્રભાવ છે. જે સમય તમને ફાવે, પણ નિયમ લો. આપણે પાટોત્સવ મહોત્સવમાં આનંદ કરી રહ્યા છે, આજે આપણે બધા નિયમ લઈએ. રોજ એક દર્શન, અચ્છા રોજ નહીં ફાવે, 3 દિવસે એક દર્શન. જે 3 દિવસ તો ચલો, અઠવાડિયામાં તમારા માટે બધી છૂટ છે. 7 દિવસમાં એકવારનું આપણે નક્કી કરી લઈએ, શનિવાર રવિવાર જે ટાઈમ તમને ફાવે. એક નિયમ બધા જ બનાવે. જો આજે દુનિયામાં એવી જગ્યાઓ ખતમ થઈ ગઈ છે જ્યાં પરિવારના બધા લોકો ભેગા થઈ એક કારમાં કોઈ એક જગ્યાએ જઈએ. કારણ કે જ્યાં દાદાને ગમતું હોય ત્યાં દીકરાને ના ગમે, દીકરાને જ્યાં ગમતું હોય ત્યાં પૌત્રને ના ગમે, બધાને જુદી જુદી જગ્યાએ જવું છે. એવી કોઈ જગ્યાઓ જ નથી રહી કે જ્યાં બધાને 3 પેઢીને ભેગું ગમે. એક મંદિર એવી જગ્યા છે જ્યાં 3 પેઢી ભેગા જશો ને તો 3 પેઢીનું કલ્યાણ થશે. નક્કી કરો, 7 દિવસમાં એક સમય જે બી તમને અનુકૂળ આવે, એક કારમાં બેસી ઘરના બધા જ લોકો ઠાકોરજીના દંડવત કરવા આવો, વંદન કરો. જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારો થવા લાગશે, તમારા પરિવારમાં કેવા ચમત્કાર થવા લાગશે. ચમત્કાર એટલે કંકુ ને ભભૂત નીકળે એની વાત નથી કરતો. આખો માણસ બદલાય ને એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર નથી. આપણા વિચારો બદલાય ને એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. આપણા વ્યવહાર અને વર્તન બદલાય ને એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. આપણે ચમત્કાર શબ્દને બહુ નાનામાં વાપરીએ. આ કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, આ નીકળ્યું, પેલું નીકળ્યું. અરે આપણી ભીતર એક વૈષ્ણવ નીકળે ને એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર નથી. આ વૈષ્ણવતાનો આનંદ લેવા માટે એક સંકલ્પ સાથે જાઓ. અઠવાડિયામાં એકવાર શ્રીનાથજી બાબા તમને વચન આપું છું, તમારી સન્મુખ જરૂર આવીશ. આપણને જ્યારે પ્રગટ રૂપે દેખાય, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે ઊભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભતા છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. જો તમે તમારા જીવનમાં સૌભાગ્ય ઈચ્છો છો તો દર અઠવાડિયે એની સામે જઈને ઊભા રહો.
એની સન્મુખતા જ કાફી છે. કંઈ કહેવાની એ જરૂર નથી, કંઈ માંગવાની એ જરૂર નથી. બસ એના છત્રમાં આવી જશો, એનો પ્રભાવ તમારા જીવનને સુખથી ભરી દેશે, સૌભાગ્યથી ભરી દેશે. પ્રશ્નો થયા, ભાર વધ્યો, ગયા છે બ્રહ્માજી પાસે. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહે, તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈએ અને પરમાત્માને પુકાર કરીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. ક્ષીરસાગરના તટ પર આવીને વિનંતી કરી છે, પુકાર કર્યો છે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના મેં, અનેક જન્મથી જીવ આથડે आप शरण खबर ना पड़े. पुकार किया है परमात्मा को, आए ध्यान में परमात्मा અને આજ્ઞા કરી. દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય, હું ટૂંક જ સમયમાં આવીશ. કોઈ દેવતા ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ કિંકર બન્યું, જુદા જુદા રૂપ ધારણ કરે. પરમાત્માની સેવા તો જે પણ મળે એ સૌભાગ્યની વાત છે. કોઈ કે અમને તો ભીતર નહીં બહાર રહેવા મળ્યું, કોઈ કે અમને બુહારી મળી, કોઈ કે અમને ભંડાર મળ્યું, કોઈ કે અરે સેવા મળી ને એ જ સૌભાગ્યની વાત છે. કયું મળ્યું એના